જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે તો ઠંડી ઓછી થઈ ગઈ હતી, વાતાવરણ મસ્ત લાગતું હતું. સવારમાં જોઈ લીધી આપણી ચેનલમાં આટલા બધા વ્યૂઝ જોઈને તો રાજી થઈ ગયા. ને ત્યારબાદ બપોરના શેરડી ખાવાનું નક્કી કર્યું અને શેરડી તડકામાં ખાવાની તો ખૂબ મજા આવી. પછી તો સાંજે પહોંચ્યા દુકાને અને પપ્પાને કીધું કે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો પૈસા તો જોઈશે ને. ત્યારબાદ તો આપણે સામાન લેવા પહોંચ્યા. ત્યાં તો થોડી નહીં પણ ઘણી વાર લાગી ગઈ. આવતા અંધારો થઈ ગયો ને ઘરે પહોંચ્યા ત્યાં તો બધી તૈયારી ચાલુ થઈ ગઈ હતી. કાંઈ પણ બનતું એટલે રસોડો તો ભાઈ મૂકે જ નહીં. ભાઈએ કરી હતી ગડબડ, મમ્મીએ તેને પાછો મોકલ્યો દુકાનેથી લેવા. વસ્તુ બદલાવી એટલે ભાઈને તો ખૂબ ઓંજું લાગ્યું હતું આજે. ત્યાં તો આજે લાઈટ હાલી ગઈ હતી અચાનક ને લાઈટ આવી ત્યાં તો દૂધ ઉફળતું હતું. એને બચાવીને તો આપણે દેશને બચાવ્યું એવી ફિલિંગ આવી ગઈ ને ત્યાં તો પાણીપુરી થઈ ગઈ રેડી અને તે જોઈને તો આપણા કને રહેવાતું જ નહોતું. આ થઈ ગઈ આપણી પ્લેટ રેડી અને ભાઈએ કર્યું ખાવાનું ચાલુ. ભાઈ, પાણીપુરી કેવી લાગી તને? એ પાણીપુરી નથી, એ તો દહીંપુરી હતી. આપણે કાંઈ પણ બનાવીએ પાણીપુરી અને પછી તો આપણે ખાઈ પીને દાદા પેરી ભજનની મહેફિલ બનાવી.